ધોરણ 10માં બોર્ડના પરિણામ કરતાં કચ્છનું પરિણામ 1% એટલે કે 84% જાહેર થયું. 112 જેટલી શાળાનું આ પરિણામ 100% જાહેર થયું હતું અને ખાસ કરીને દીકરાઓ કરતાં દીકરીઓએ આ વખતે મેદાન માર્યું છે, એમ સંજય પરમારે જણાવ્યું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છનું પરિણામ 84.64% જાહેર થયું હતું. કુલ 21,117 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં A1 કેટેગરીમાં 662 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. A2 કેટેગરીમાં 22,005 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. B1 કેટેગરીમાં 3,342, B2 કેટેગરીમાં 4,409, C1 કેટેગરીમાં 4,479 અને C2 કેટેગરીમાં 2,416 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. Dની કેટેગરીમાં 149, E1 કેટેગરીમાં 2,227 અને E2માં 978 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ફરી એક વખત આ વખતે કચ્છમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે અને તેમનું પરિણામ ઊંચું આવ્યું છે, એમ સંજય પરમારે આમતક ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં માહિતી આપતા જણાવ્યું હતું. અને કચ્છનું પરિણામ 84.67% આ વખતે જાહેર થયું છે. મારું નામ કેશવાણી મૈત્રી છે અને મેં હમણાં 10th મારું કમ્પ્લીટ કર્યું છે ને મને 99.87 PR અને મને 97% આવ્યા છે અને મારો સ્કૂલમાં સેકન્ડ રેન્ક આવ્યો છે ને એના માટે હું મારા પેરેન્ટ્સ અને મારા ભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે આખું વર્ષ. અને એ જ મારા અહીંયા સ્કૂલના શિક્ષકોને પણ હું આભાર માનીશ કે તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો, મને ખૂબ જ સારી રીતે શીખવ્યું અને મને આગળ વધાર્યું. થેન્ક યુ. મારું નામ મકવાણા જીયા વિરલભાઈ છે. હું શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની છું. મને ધોરણ 10માં 96% આવ્યા છે અને હું મારી આ મહેનતનો, મારા પરિણામનો શ્રેય મારા તમામ શિક્ષકો જેમણે મને ડગલે અને પગલે માર્ગદર્શન આપ્યું, મારા તમામ મિત્રો જેણે મને હંમેશા સપોર્ટ કર્યું અને મારા પરિવારજનો જેણે મને હંમેશા મોટિવેશન આપ્યું, એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી આ મહેનતનો શ્રેય હું તેમને આપું છું. જય માતાજી. મારું નામ જાડેજા મુક્તાબા સત્રસી છે. હું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મને ધોરણ 10માં 94.16% આવ્યા છે અને આ સફળતા પાછળ સૌથી મોટો શ્રેય મારા માતા પિતાનો, આ શાળા શિક્ષકોનો, મારા શિક્ષક છે એમને મને મોટિવેશન આપ્યું છે. બધા બાળકોને હું એમ કહેવા માગું છું કે ખૂબ મહેનત કરશો તો તમને પણ સારું પરિણામ મળશે. મારું નામ ખત્રી અક્ષા રફીકભાઈ છે. હું શ્રી ઇન્દ્રબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું 10thની અત્યારે મેં એક્ઝામ આપી, એમાં મને 94% આવ્યા છે ને મેં સમગ્ર શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. તે બદલ મારા આચાર્યશ્રી, બધા શિક્ષકો અને મારા વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 20,867 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી. એ પૈકી 17,662 વિદ્યાર્થીઓ આપણે ઉત્તીર્ણ થયા છે. એટલે કચ્છ જિલ્લાનું પરિણામ, બોર્ડનું પરિણામ આપણું 83.86 છે, જ્યારે કચ્છનું પરિણામ બોર્ડના પરિણામ કરતાં વધુ 84.64% આવ્યું છે. ખાસ કરીને આપણે 100% પરિણામવાળી શાળાઓ જોવા જઈએ તો એના અંદર આપણી 112 શાળાઓ છે. આપણે ગ્રેડની વાત કરીએ તો આ વખતે તેજસ્વી તારલા ખૂબ જ વધ્યા છે. ગત વર્ષે આપણા 563 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડના અંદર હતા. આ વખતે એમાં 99 વિદ્યાર્થીઓનો વધારો થઈ અને 662 જેટલા વિદ્યાર્થીઓ એ આપણે A1ના અંદર પાસ થયા છે. ખાસ કરીને તેજસ્વી તારલાના અંદર A અને B ગ્રેડ એ આપણે ટોટલ 10,618 વિદ્યાર્થીઓ એ A અને B ગ્રેડમાં આવ્યા છે. એટલે ટોટલ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા એની સામે 60%થી વધુ વિદ્યાર્થીઓ એ આપણા A અને Bના અંદર પાસ થયા છે. એટલે ખૂબ સુંદર કચ્છનું પરિણામ છે. અને આ પરિણામના અંદર આપણે જોવા જઈએ તો અમારા શિક્ષક મિત્રો એ સૌએ મહેનત રંગ લાવી છે. ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ એના અંદર 100% પરિણામવાળી અને A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધી છે. એટલે સમગ્ર અમારી શિક્ષણની ટીમ, શિક્ષક મિત્રો, સમગ્ર ટીમના અમે અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર આ વખતે મહેનત કરી છે આપણે. એટલે વિદ્યાર્થીઓને, એમના વાલીઓને પણ અભિનંદન આપણે આપીએ છીએ. ખૂબ સુંદર પરિણામ આપણું કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો આપણું પરિણામ આવ્યું છે. અને ખાસ કરીને આપણે કચેરી તરફથી પણ આપણે 5 જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી. આપણી યુટ્યુબ ચેનલ ઉપર
વિષય તજજ્ઞોના પાઠ પ્રસારિત કર્યા હતા અને અમારી સંયુક્ત સમગ્ર ટીમની મહેનત એ રંગ લાવી છે.